ઓકે, તો હવે આપણે 11મા ધોરણનું નેક્સ્ટ ચેપ્ટર જોઈએ, 14મું, જે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. તો ખોરાક કરતાં 12થી 15 ગણી વધારે હવાની જરૂર પડે. આ બધા એનસીઆરટીના આઈએમપી પોઈન્ટ છે જે મેં લખી નાખ્યા છે. બરાબર, બધું એનસીઆરટીનું જ છે, એની બહારનું કંઈ નથી. ડીડીટી એટલે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. વાતાવરણના 2 લેયર છે એ આમાં એનસીઆરટી કે છે, સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયર એટલે 0થી 10 કિલોમીટરની ઊંચાઈ, એની અંદર હશે ધૂળ, બાષ્પ, વાદળ. અને સ્ટ્રેટોસ્ફિયર, બરાબર, એની ઊંચાઈ નથી કીધી પણ 10 કિમીથી ઊંચું હશે. બરાબર, અને એમાં N2, O2, O3 અને બાષ્પ હશે. અને એ સૂર્યપ્રકાશના 99.5% કિરણોને આવતા રોકશે પૃથ્વીના વાતાવરણ. નેક્સ્ટ ટ્રોપોસ્ફિયર, તો વાયુમય અને રજકણ. બરાબર, એ 2 ટાઈપની આમાં અશુદ્ધિઓ જોવા મળે. વાયુમયમાં સલ્ફર, નાઇટ્રોજન, બરાબર, હાઇડ્રોકાર્બન અને કાર્બનિક સંયોજનો જોવા મળશે. એમાં સલ્ફરના આઈએમપી છે. બરાબર, તો બધા એમસીક્યુ તરીકે પૂછે છે. પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ માટે ઝેરી છે SO2. દમ, શ્વાસનળી સોજો અને બળતરા પ્રેરશે. આંખમાં બળતરા અને લાલ થવી અને પાણી નીકળવું. આ એમસીક્યુ છે. ફૂલની કળી કડક થઈને છોડ પરથી ખરશે. કયો વાયુ? SO2 વાયુ. હવે SO2 O2ની હાજરીમાં ઉદ્દીપક રજકણોની સાથેની પ્રક્રિયા કરી SO3 બનાવશે. SO2 અને ઓઝોન સાથેની પ્રક્રિયાથી O2 અને SO3 બનશે. અને SO2નું હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવશે. નેક્સ્ટ નાઇટ્રોજન, જે વીજળીના ચમકારાથી નાઇટ્રોજનના ઓક્સાઇડ એ આ વાયુ બનાવશે. NO2નું ઓક્સિડેશન થઈ નાઇટ્રેટ વાયુ બનાવશે, જે જમીનમાં ખાતર તરીકે કામ કરશે. અને વાહનોમાં ઊંચા તાપમાન અશ્મિગત બળતણનું દહન થાય તો પછી N2O2ની સાથેની પ્રક્રિયા કરી NO નાઇટ્રસ ઓક્સાઇડ, અને આ નાઇટ્રસ ઓક્સાઇડ O2ની સાથેની પ્રક્રિયા કરી નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જે કથ્થાઈ રંગનો હોય છે. આ એમસીક્યુ તે 10માં પૂછતા હતા. અથવા NOO3ની હાજરીમાં પ્રક્રિયા કરી NO2 અને O2 બનાવશે. હવે આના એમસીક્યુ શું છે? આ દાહક લાલ ધૂંધળું વાતાવરણ કરશે, જે ટ્રાફિક સિગ્નલમાં ખલેલ પહોંચાડશે. આ ફૂલને નુકસાન પહોંચાડતું, આ પર્ણોને નુકસાન પહોંચાડશે. પ્રકાશ સંશ્લેષણ ઘટાડશે. ફેફસા માટે દાહક, શ્વસન તંત્ર સંબંધી રોગ, સજીવ પેશી માટે નુકસાનકારક. અને ધાતુ કાપડના રેસાને નુકસાન કરશે. ધાતુ કાપડના રેસાને કોણ નુકસાન કરશે? નાઇટ્રોજનના સંયોજનો. બરાબર, કે હાઇડ્રોકાર્બન છે, માત્ર હાઇડ્રોજન અને કાર્બનના બનેલા છે, જે કેન્સર પ્રેરક છે. બરાબર, અને આમાં છોડની પેશીઓને, પર્ણો, ફૂલ, કાંટા પર આવરણ બનાવી આખા છોડને નુકસાન પહોંચાડશે. નેક્સ્ટ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ વિશે જુઓ, તે રંગવિહીન વાયુ છે. બરાબર, જે વાહનના ધુમાડામાં વિશેષ પ્રમાણમાં જોવા મળે. કાર્બોક્સી હિમોગ્લોબિન 300 ગણું વધારે સ્થાયી છે, જે ઓક્સિજનની વહન ક્ષમતા ઘટાડશે. અને આના લક્ષણો શું છે? થોડાક પ્રમાણમાં જોવા મળે તો માથું દુખે, બેચેની, હૃદય, રક્તવાહિનીની કાર્યમાં ખલેલ પહોંચાડશે. સગર્ભા સ્ત્રી વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરે, બરાબર, તો એનામાં આ વાયુનું વધારે પ્રમાણ હોય. અને એનાથી શું અસર થશે? કસુબાવર, સ્વયંભૂ ગર્ભપાત, બાળકમાં વિકૃતિ. ડી ઓપ્શન ABC 3 હોય તો ABC 3 ઉપર ક્લિક કરવું. ઓકે, નેક્સ્ટ CO2 વાયુ. તો CO2 વાયુની ઉત્પત્તિ કઈ રીતના થશે? ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા, જ્વાળામુખી ફાટવાથી, અને એનું પ્રમાણ 0.03%. ઓકે, પરિવર્તન. બરાબર, તો CO અને NOx એ બનશે N2 અને CO2. બરાબર, એનું તાપમાન કેટલું છે? 300 ડિગ્રી સેલ્સિયસ. અને ઉદ્દીપકો કયા કયા છે આ પરિવર્તન માટેના? કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થયું તો એનું ઉદ્દીપકો પેલેડિયમ, પ્લેટિનમ અને રહોડિયમ. અને જમીનમાં ચૂનાના પથ્થરને ઉમેરીને એસિડિક જમીનને તટસ્થ કરશે ચૂનાનો પથ્થર, તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ વપરાશે. નેક્સ્ટ અસરો. ગ્લોબલ વોર્મિંગ. તો સૌર ઉર્જાનો 75% ભાગ પૃથ્વીની સપાટી દ્વારા અવશોષિત થાય અને તેનાથી તાપમાનમાં વધારો થાય, અને બાકીની ઉષ્મા વાતાવરણમાં પાછી જતી રહે. જકડી કયા રાખે વાયુઓ? તો કે CO2, CH4, O3 પાણીની બાષ્પ અને CFC. જ્યારે ગ્રીન હાઉસ વાયુમાં, બરાબર, CO2, CH4, O3 પાણીની બાષ્પમાં બહુ મેઇન રોલ ભજવે છે. CFC અને નાઇટ્રસ ઓક્સાઇડ તો ગ્રીન હાઉસ વાયુમાં મેઇન રોલ આ ભજવે છે.
ઓકે. અને તાપમાન વધતા જે વધે જેના કેસ એવા રોગો તો કે ડેન્ગ્યુ, મેલેરિયા, પીળો તાવ અને નિંદ્રા રોગ. ઓકે. એસિડ વર્ષા. વરસાદી પાણીની પીએચ 5.6, પણ એનાથી જો આમાં સમીકરણ ઇક્વેશન પણ આપ્યું છે, બરાબર, કાર્બનિક એસિડ બનશે. એસિડ વર્ષાની પીએચ 5.6 થી ઓછી હશે અને એમાં સલ્ફર, ઓક્સિજન અને પાણી, NO2, ઓક્સિજન અને પાણી, એનાથી સલ્ફ્યુરિક અને નાઇટ્રિક એસિડ બને એવા સૂત્રો આવશે. એમોનિયમ ક્ષારો પણ બનશે જે વાતાવરણને ધૂંધળું બનાવશે એરોસોલના કારણે. વરસાદમાં ભીનું નિક્ષેપણ થાય. SO2 વાયુ જમીન અને પ્રવાહીની સપાટી પરથી શોષાઈને શુષ્ક નિક્ષેપિત થશે. અને પીવાના પાણી એમાં કયું Fe, Pb અને Cu, બરાબર, આવું જોવા મળી શકે. ઓકે, એસિડ વર્ષાનો ટોપિક પૂરો થયો. નેક્સ્ટ જોઈએ રજકણોવાળા પ્રદૂષક. તો જીવ સહિત અને જીવરહિત. જીવ સહિતમાં બેક્ટેરિયા, ફૂગ, લીલ, શેવાળ આવા બધા જોવા મળશે જે એલર્જી અને વનસ્પતિમાં રોગ કરશે. જીવ રહિત આમાં ધુમાડો એટલે સ્મોક, ધૂળ, ડસ્ટ, ધુમ્મસ, મિસ્ટ અને ધૂમ, ફ્યુમ એનો સમાવેશ થાય. ધુમાડામાં ઘન અથવા ઘન પ્લસ પ્રવાહી આવા સ્વરૂપમાં જોવા મળી શકે. આ બધા તે NCERTના પોઈન્ટ છે. ધુમાડામાં કાર્બનિક પદાર્થના વિઘટનથી બનશે. ધૂળ બારીક કણ 1 માઇક્રોનથી વધુ વ્યાસ, ઉડતી રેતી, લાકડાનો વહેર અને ડમરી. કે ધુમ્મસ, તો ધુમ્મસ ખાલી પ્રવાહી છે, બરાબર, આ બધા ઘન જેવા લાગે છે, આ ખાલી પ્રવાહી છે. વરાળના ઠારણથી બનશે H2SO4 અને નીંદણનાશકો દ્વારા ધુમ્મસ. અને ધૂમ ઉર્ધ્વપાતન નિસ્યંદન પ્રવાહી ઉકળવાથી બનશે ધૂમ. લેડ એ રક્તકણના વિકાસમાં પરિપક્વતામાં અવરોધ કરે છે અને કદ પર આધારિતના MCQ તમે જોઈ લો. 5 માઇક્રોનથી વધુ તો એ નાકમાં જમા થશે. 1 માઇક્રોનવાળા ફેફસા સુધી પહોંચશે. સ્મોગ ધૂમ્રધુમ્મસ, બરાબર, ધુમાડો અને ભેજ, સ્મોક અને ફોગ એનાથી બનશે સ્મોક, ધૂમ્રધુમ્મસ. 2 ટાઈપના છે, પારંપરિક અને પ્રકાશ રાસાયણિક. તો ઠંડા વાતાવરણમાં આ ગરમ અને શુષ્ક સૂર્યપ્રકાશવાળા વાતાવરણમાં ભેજ અને SO2 થી બનશે. સૂર્યપ્રકાશ અને NO2 HC થી બનશે. રિડક્શન કરતા પ્રકૃતિ, ઓક્સિડેશન કરતા પ્રકૃતિ. ઓકે, ઓલું જોઈ લેવું કે લોસ એન્જલ્સ ને એવા બધાના નામ આપ્યા છે, બરાબર, તો એ જોઈ લેજો. કે NO અને HCની હારેની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હારે શૃંખલાની પ્રક્રિયાથી NO2 વાયુ બનશે. NO2 કેવો રંગનો છે? કથ્થાઈ રંગનો. હવે ઓક્સિડેશન કરતાવાળી જે રિએક્શન આવશે, બરાબર, કે સૂર્યપ્રકાશની હાજરીમાં તો કે એનું વિખંડન થાય છે અને એનાથી ઓઝોન વાયુ બનશે. અને હાઇડ્રોકાર્બન સાથેમાં મિથેન સાથેની પ્રક્રિયા આપી છે, બરાબર, તો CH2O અને H2O એમાં કન્વર્ટ થાય છે. તો આ પ્રક્રિયા પૂછી શકાય, બરાબર, ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. એક્રોલિન એનું અણુસૂત્ર શું થાય અને પાન એનું અણુસૂત્ર શું થાય? આ પાન પોલી એક્રાઇલ નાઇટ્રેટ નથી, બરાબર, જે આપણે પોલિમરમાં જોયું એ પાન નથી. તો આ શું છે? આ શું છે? પાન જોઈ લેજો. ઓકે, O3ની પાન સાથેની પ્રક્રિયા આંખમાં બળતરા પ્રેરશે અને HNO3ની સાથેની પ્રક્રિયાથી નાક અને ગળામાં બળતરા થશે. સ્મોગ શું કરશે? તો કે રબર તોડશે, વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડશે અને સપાટીનું અપરક્ષણ કરશે. કે કયા વૃક્ષો પ્રાથમિક પૂર્વવર્તી અને દ્વિતીય પૂર્વવર્તી ધૂમ્રધુમ્મસ, તો એમાં કોનો સમાવેશ થશે? NO2 અને HC પ્રાથમિક પૂર્વવર્તી અને O3 અને પાન એ દ્વિતીય પૂર્વવર્તી ધૂમ્રધુમ્મસ પ્રેરશે. અને વૃક્ષો એમાં પીનસ, જુનિપારસ, ફેરકસ, પાયરસ, વિટિસ, બરાબર, અને NO2નું ચયાપચય કરતા વૃક્ષો આમાં ફાયદાકારક છે. નેક્સ્ટ સમતાપ આવરણીય પ્રદૂષણ. તો યુવીની લેમ્ડા 255 nm જેટલી છે, જે ફિઝિક્સમાં જોઈ ગયા છો. મેલેનોમા કેન્સર પ્રેરશે. નિર્માણ કેવી રીતના થશે? તો કે O2ની યુવીની હાજરીમાં વિખંડન. વિખંડિત થયેલા ઓક્સિજન O2ની સાથે ઓઝોન બનાવશે, જે ખૂબ ઝેરી વાયુ છે. ઓકે, CFC ફ્રીઓન એ અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી અને અજ્વલનશીલ છે. અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી અને અજ્વલનશીલ. જોઈએ એની રિએક્શન. CF2Cl2 યુવીની હાજરીમાં તો કે ક્લોરીન મુક્ત મૂલક બનાવશે અને બીજું મુક્ત મૂલક બનાવશે. હવે ક્લોરીન ઓઝોનની સાથેની પ્રક્રિયાથી એક ઓક્સિજન આપશે અને O2 વાયુ બનાવશે.
હવે ફરીથી આવા ઓની સાથેની પ્રક્રિયાથી Cl ફરીથી મુક્ત મૂલક અને O2 બની જશે અને આ પછી ચેઇન પ્રક્રિયા થઈ જશે, શૃંખલા પ્રક્રિયા. ઉનાળામાં, શિયાળામાં અને વસંત ઋતુમાં શું થશે આના સમીકરણ પૂછી શકાય. બરાબર, તો ClO અને NO2 ની હાજરીમાં પ્રક્રિયા કરીને ClO NO2 બનાવશે અને Cl મુક્ત મૂલક અને મિથેન સાથેની પ્રક્રિયા કરી CH3 મુક્ત મૂલક અને HCl બનાવશે. એટલે આ અને આ ગ્રીનહાઉસ વાયુ સાથેની પ્રક્રિયા આપી છે જે O3ના ક્ષયણને વધુ હદે રોકે છે. ઓકે, શિયાળામાં શું થશે? એન્ટાર્કટિકા પર વાદળ અને ધ્રુવીય સમતાપ વાદળ શિયાળામાં આવું જોવા મળી શકે. હવે શિયાળાની જે પ્રક્રિયા છે એ આ ઉનાળામાં, પછી અહીંયા તમે લઈ લો અને અહીંયા લઈ લો તો સમીકરણ મતલબ આ જે રિએક્શનને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરશો તો કે જો ClO NO2 આ બાજુ લખેલી હશે તો એ પ્રક્રિયા શિયાળામાં થશે. જો ClO NO2 આ બાજુ લખેલું હશે તો એ પ્રક્રિયા ઉનાળામાં થશે. મિથાઇલ મુક્ત મૂલકવાળી પ્રક્રિયા ઉનાળામાં થાય છે અને વસંત ઋતુમાં કઈ પ્રક્રિયા થાય છે તો કે બે તૂટવાની, એટલે બે મુક્ત મૂલક જનરેટ થાય એવી પ્રક્રિયા થાય છે. તો આ રીતના તમે સમીકરણને યાદ રાખી શકો. ઓકે, ClO NO2 H2O ની સાથેની પ્રક્રિયા કરી HOCl અને નાઇટ્રિક એસિડ, ClO NO2 HCl ની સાથેની પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ અને નાઇટ્રિક એસિડ બનાવશે. તો શિયાળામાં, ઉનાળામાં અને વસંત ઋતુમાં કઈ પ્રક્રિયા થાય એ તમને પૂછી શકે. બરાબર, વસંત ઋતુમાં બરાબર સૂર્યનો તડકો, વાદળ, બરાબર, પણ શું થાય છે? શોષાય છે. બરાબર. જળ પ્રદૂષણ, કે બિંદુ સ્ત્રોત એટલે જળ પ્રદૂષણ જ્ઞાત છે. વનસ્પતિના પોષક તત્વો રાસાયણિક ખાતરથી અને ઝેરી ભારે ધાતુ જે રાસાયણિક કારખાના અને ઉદ્યોગોથી થાય છે. બરાબર. ભારે કચરો તો કૃષિ ઉદ્યોગ, ખનિજ ઉદ્યોગ અને જમીનના ધોવાણથી બને છે. કારણો તો કે રોગકારકો, તો માનવ મૂત્રમાં કયા કયા બે બેક્ટેરિયા? ઇસ્ટેરેશિયા કોલાઈ અને સ્ટ્રેપ્ટોકોકસ ફિકાલિસ બેક્ટેરિયા. કાર્બનિક કચરો તો ઠંડા પાણીમાં દ્રાવ્ય O2 10 ppm અને હવામાં તો કે 2 × 10⁵ ppm. તો આ ppm વાળા લેવલ પૂછી શકે. જો પાણીમાં 6 ppm થી ઓછું જાય પ્રમાણ તો પછી માછલી ન જીવી શકે અને અજારક બેક્ટેરિયા એક ખરાબ વાસવાળા સંયોજનો અથવા રસાયણો બનાવશે. નેક્સ્ટ કે BOD નું ફૂલ ફોર્મ શું છે? સ્વચ્છ પાણીમાં 5 ppm થી ઓછું અને પ્રદૂષિત પાણીમાં 17 ppm થી વધારે. રાસાયણિક પ્રદૂષકો તો કેડમિયમ, મર્ક્યુરી અને નિકલ એ ભારે ધાતુ, બરફના પીગળવામાં લેવામાં આવતા સંયોજનો સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ છે. હવે અહીંથી MCQ પૂછવાનું શરૂ થશે. પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ PCB એ સફાઈમાં દ્રાવક, ડિટર્જન્ટ અને ખાતર તરીકે ઉપયોગ થાય અને તે કેન્સર પ્રેરક છે. બેક્ટેરિયાનો ગ્રોથ કરશે ડિટર્જન્ટ અને લીલનો ગ્રોથ કરશે ફોસ્ફેટ. તો એમને આપવા નહીં એટલે એમનો ગ્રોથ થાય નહીં. કે અહીંયા બધા સંયોજનો છે અને એમનું ઝેરી પ્રમાણ આપ્યું છે. બરાબર, કે ઝિંકનું 5 mg/dm³ આપ્યું છે, કોપરનું 3, ફ્લોરિનનું 1, એલ્યુમિનિયમ અને આયરનનું 0.2, કેડમિયમ બરાબર બહુ ઓછા પ્રમાણમાં પણ ઝેરી છે 0.0005 આપ્યું છે અને મેંગેનીઝ 0.05 આપ્યું છે. કે મેલાથિયોન કીટનાશક છે, પાણીની ટાંકીમાં KMnO4 અને બ્લીચિંગ પાવડર નાખવો. કે પીવાના પાણીના ધોરણમાં અમુક બધાના લેવલ આપ્યા છે, આ લેવલ પણ પૂછી શકે છે. ફ્લોરાઇડ 1 ppm, દાંતના મૂળ આવરણ એટલે કે આને શું કહેવાય છે? હાઇડ્રોક્સી એપેટાઇટ. આને કહેવાય છે ફ્લોરેપેટાઇટ. હાઇડ્રોક્સી એપેટાઇટ અને ફ્લોરેપેટાઇટનું સૂત્ર જોઈ લો. કેલ્શિયમ ફોસ્ફેટ તો આપ્યું જ છે બેમાં, પણ અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આમાં કેલ્શિયમ ફ્લોરાઇડ આપ્યું છે. 10 ppm થી વધુ જાય તો દાંત અને હાડકાને નુકસાન અને 2 ppm તો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા બનશે. ફ્લોરોસિસ કોને કહેવાય જોઈ લો. લેડ એટલે 50 ppb, આનું લેવલ મેક્સિમમ કે આટલું આનાથી વધુ હોય તો પછી નુકસાન કરશે. ફ્લોરાઇડ માટે 1 ppm આપ્યું છે, લેડ માટે 50. પછી લેડનું અણુસૂત્ર શું છે? ppb. તો ppb આમાં એકમાં જ તે ppb છે. બરાબર, તો લેડનું અણુસૂત્ર શું છે? ppb. બાકી બધામાં ppm આપ્યું છે. કિડની, યકૃત, પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડશે. SO4 સલ્ફેટ આયન
ઇન્ક્સેટિવ ઇફેક્ટ 500 ppmથી વધુ હશે તો, અને મધ્યમ સ્તરનું પ્રમાણ હોય તો નુકસાનકારક નથી. નાઇટ્રેટ આયન એ શું કરશે? મિથ હિમોગ્લોબિનેમિયા એટલે કે બ્લુ બેબી સિન્ડ્રોમ. જમીન પ્રદૂષકો નિકોટિન કીટક નિયંત્રક, ડીડીટી મેલેરિયા અને આલ્ડ્રીન કીટનાશક તરીકે આ બધા જ પાણીમાં અદ્રાવે અને જૈવ અવિઘટનીય છે. પછી ઓર્ગેનોફોસ્ફેટ કાર્બામેટ એ વધુ સ્થાયીતા ધરાવે છે અને જૈવ વિઘટનીય છે. તો આ જૈવ વિઘટનીય છે, આ જૈવ અવિઘટનીય છે, આ જૈવ અવિઘટનીય કે આ ઓર્ગેનોફોસ્ફેટ કાર્બામેટ એ ગંભીર ચેતાવિષ છે. બરાબર કે હવે કીટનાશક ઉદ્યોગો નિંદામણનાશક એમાં NaClO3 Na3ASO3 આનું નામ શું છે? સોડિયમ આર્સેનાઇડ. તો આનું નામ શું છે? જોઈ લ્યો. ઓકે, હાથથી કાપેલ નિંદામણ કરતાં નિંદામણનાશકોમાં મકાઈમાં રોગનું પ્રમાણ વધુ હોય છે એવું આપણને જોવામાં આવ્યું છે, એવું NCERT કહે છે. નિંદામણનાશકો એના અમુક પોઈન્ટ જો સસ્તન પ્રાણીઓને નુકસાન કરે, ઓર્ગેનોક્લોરાઇડ જેવા સ્થાયી નથી, ઓછા મહિનામાં વિઘટન, અને ઓર્ગેનોક્લોરાઇડની જેમ તે પણ આહાર ઝાડ પર સંકેન્દ્રિત થાય. ઔદ્યોગિક કચરો, ઉષ્મિત વિદ્યુત મથક, તો એમાં ઉડતી રાખ. બરાબર. પછી આયરન અને સ્ટીલ, એમાં પિગલિટ સ્ટીલ સ્લેગ, અને આ બેનો ઉપયોગ શેમાં થશે? સિમેન્ટ બનાવવા. એલ્યુમિનિયમ, ઝિંક, કોપર, તો એ મડ અને ટેઇલિંગમાં. ઝેરી કચરાનો ભસ્મીકરણ પદ્ધતિ દ્વારા નાશ કરો. ઓછા જથ્થામાં હોય તો ખુલ્લી જગ્યામાં બાળીને નાશ કરો. અને પ્લાસ્ટિકના કચરામાં મળતા ઈંધણનો ઓક્ટેનાંક વધુ હશે, પણ એમાં લેડ હોતું નથી. એટલે હરિત ઈંધણ હોય તો એમાં લેડ હોતું નથી. પહેલાં વપરાતું હતું. બરાબર. પછી બેન્ઝીન, CCl4, ટોલ્યુઇન એ વધુ ઝેરી છે. ટેટ્રાક્લોરોઇથિન હાલમાં પ્રવાહીકૃત O2 એણે સ્થાન લઈ લીધું. ઓકે, ટેટ્રાક્લોરોઇથિન આના અમુક પોઈન્ટ છે કે ડાય ક્લિનિંગમાં દ્રાવક તરીકે વપરાતું ભૌમ જળ પ્રદૂષિત કરે અને કેન્સર પ્રેરક પણ હોય, પણ હાલનું એનું સ્થાન પ્રવાહીકૃત કાર્બન ડાયોક્સાઇડે લઈ લીધું. એમ કે આગળના વિરંજનમાં પહેલાં ક્લોરિન વાયુ વપરાતો હતો, હવે એનું સ્થાન H2O2 એ લઈ લીધું. એ જ રીતે ઇથિનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી 90% ઇથેનોલ બને છે. બરાબર. CH3CHO. ઉદ્દીપક પાણીમાં કયા બે ઉદ્દીપક છે? તો કે પેલેડિયમ 2 અને કોપર 2. ઓકે, આટલું જ છે. થેન્ક યુ.